મારું નામ વિમલ ચુડાસમા છે। નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે ખાસ કરીને કાલે સતત 2 દિવસથી ખૂબ મોટા પાયે વરસાદ પડી રહ્યો છે। એમાં આજ ખાસ કરીને રાતથી સવાર સુધીમાં આખો દિવસમાં સવાર સુધીમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે મારી નેવું સોમનાથ વિધાનસભામાં અને ગીર સોમનાથ જિલ્લામાં મોટા પાયે વરસાદ પડ્યો છે। તે ખાસ કરીને અમે ખેડૂતોની મુલાકાત માટે આવ્યા। તેમની મગફળી છે એ ખૂબ વરસાદ પડવાના કારણે જે મગફળી જે એમને કાઢેલી છે, જેને પાથરા કહે છે, એ જે સુકાવવા માટે મૂકેલા છે તે આજે પાણીમાં ગરકાવ થયા છે અને એના કારણે મગફળી પણ ફેલ થઈ ગઈ છે। પશુઓ માટેનો ચારો પણ સંપૂર્ણ રીતે ફેલ થઈ ગયો છે। એટલે ખેડૂતોએ પૂરી સિઝનની જે મહેનત કરી છે એ મહેનત સંપૂર્ણ એમના માથા ઉપર પડી છે અને એમને આખી સિઝનમાં જે મહેનત કરી છે એ મહેનત તેમની ઉપર પડી છે અને આજે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। ત્યારે મારે સરકારને વિનંતી છે અને સરકારને હું માગણી કરું છું કે ખાસ કરીને સ્પેશિયલ પેકેજ જે ખેડૂતોને આપવામાં આવે, જેની સંપૂર્ણ એમને નુકસાન થયું ભરપાઈ કરવામાં આવે અને એ સિવાય પણ જેમને પાક ધિરાણ લીધું એ પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવામાં આવે।